હેલો મિત્રો, કેમ છો? તેમ બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. આજે હું તમને બતાવવાનો છું ભાવનગર બજારમાં જતા કેટલા સર્કલ આડા આવે. માલણ કાથી જવાનું છે, તો ચાલો જઈએ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. પહેલું સર્કલ તરસીમિયામાં છે, જો નામ લખ્યું છે. આ રીતના કાંક સર્કલ છે પેલું તરસીમિયામાં. હવે જાશું બીજા સર્કલે. ખારસીમાં પહોંચ્યા છું. અહીંયા કે સર્કલ છે નહીં, આનાથી આગળ જઈશું ને ના આવશે ગૌશાળા. ગૌશાળા થી આગળ વહ્યા એટલે બીજું સર્કલ આવી ગયું છે. આજે મંત્રે સર્કલ હતું, બરાબર આપણે વિડીયો ન બનાવી છે કારણ કે ગરદી બહુ છે ને. ના જોવો તમે, ખટારા ને એવું બધું વટે છે, એટલામાં તમને જેમ બને એમ બતાવ્યું તો છે જ તે પરફેક્ટ જ તે. નેક્સ્ટ ત્રીજા લોકેશન ઉપર જઈશું. હવે પહોંચી જશે ત્રીજા સર્કલે, જગાત નાકા શિવાજી સર્કલ. તો ચાલો અંદર જઈએ. સર્કલ ની અંદર આવી ગયા છે શિવાજી સર્કલ. તો ચાલો હું તમને વાતાવરણ બતાવું. આ રીતના કાંક શિવાજી સર્કલ નું વાતાવરણ હતું. 3 સર્કલ પૂરા થયા છે. હજી તો તમને કેટલાય સર્કલ બતાવવાના છે. ભાવનગરમાં બજારમાં થતા જેટલા આવે છે એટલા બધા. 4થું સર્કલ છે મોખડાજી સર્કલ. સર્કલ ની માલ પર છે છત્રપતિ શિવાજી મહારાજ. આનાથી બરાબર નામ બતાવતા ને, અંદર જઈને બતાવો. હાલો તમને. મોખડાજી સર્કલ નો નજારો કાંક આવો હતો. તમે સિનેમા શોટ જોયો જ છે ને. તમને 4થું સર્કલ મેં બતાવી દીધું. હવે જાશું નેક્સ્ટ 5મા સર્કલે. તો ચાલો જઈએ. હાલો પાર્ટી. અત્યારે આપણે જવાનું છે ઘોઘા સર્કલ. ઘોઘા સર્કલ, ઘોઘા સર્કલ નો શોટ દેખાડી દઈએ આપણે. તો હવે જવાનું છે ઘોઘા સર્કલે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. એક તો આ ભાઈબંધ છે, એક બીજો ભાઈબંધ આપણી હારે. આને તમે ઓળખો જ છો, આ તો નવો છે. હું આગળ દેખાડીશ ઘોઘા સર્કલ ના શોટ. તો ચાલો ટીમ્બડીમાંથી જવાનું છે ઘોઘા સર્કલ. ઘોઘા સર્કલે પહોંચી ગયા છે, તો અંદર જવાનું છે. તો ચાલો અંદર જઈએ. અંદર જતા પેલા કાક આ રીતના ગેટ છે, જો આ જો ગળી ગયા. અમે જેલમાં પુરાઈ ગયા છીએ. આવો જેલમાં પુરાઈ ગયા. અહીંયા લહર પટ્ટી ને એવું બધું છે. નાના નાના છોકરા જો રમે છે. ઓલપા ઈસકો છે ના, ઈસકા ખાય છે બધા. ઓલપર આગળ જઈશું. જો કેટલું પબ્લિક છે અંદર. અમે કાક બનાવેલ છે ગોળા જેવું. છો એની અંદર રાતે લેટ જગે. થોડા જો સ્કેટિંગ માટેનું છે. આ ભાઈબંધ જો દોડે છે. ઉભો રહી ગયો ઘડીકમાં. આ રીતના કાક બનાવેલ છે નાનો થવા. તો આ બેકગ્રાઉન્ડ માં તમે જોઈ શકો છો સરસ મજાની બોટ મૂકેલી છે. પાણી તો છે નહીં, જરી ગમતું છે, ખાલી મૂકેલી સામનો. જો પાણી ભરતા નથી લાગતા એની અંદર. ઘણી વાર આવ્યો પણ પાણી છે નહીં આમાં. વાટ જો નજીક થી કાક આ રીતના બતાય છે. હજી જેગવી ને અંધારું તો ઘણું થઈ ગયું છે. હજી અંધારું થાય ને પછી જેગો છે એવું લાગે છે. બાકી જો સર્કલ માં કે લેટ જેગવી ના હજી. પછી જગે રિટર્ન માં આવીને તો બતાવીશ કેવી રીતે જગે છે. 5મું સર્કલ જોઈ લીધું છે. હવે જઈશું પાછા 6થા સર્કલ. 6થું સર્કલ શ્રી ગુરુ નાનક સર્કલ. એ કાક આ રીતના છે. જો જય મામાદેવ સિગ્નલ જો ઉભા રહી જશું અહીંયા. હા થોડીક જ સેકન્ડ રહી. કેટલી? હાલો 1. હાલો ભાગવી. હાલો સિગ્નલ ખૂટી ગયો. ભાગવી પાછા ઉભા રહી ગયા હતા ઓલા પણ. આ સર્કલ છે કયું છે? આ સર્કલ નથી, શોખ છે. જો નામ લખ્યું, વાંચી લો તમે. હાથમાં હતું સર્કલ જેવું છે તો શોખ જ તે. હવે એક સર્કલ નહીં આવે, શોખ આવશે.
તો હું તમને શોખ બતાવી જાઉં જેટલા આવે ની સર્કલ તો પૂરા થઈ ગયા છે જેટલા હતા ને આ બીજો શોખ છે જો અહીંયા નામ લખ્યું છે તમે લોકો વાંચી લો એ પેલા જે બતાવ્યો ને એ પેલો શોખ હતો અને આ બીજો હજી લગભગ શોખ જ આવશે તમને બતાવો ઓલો એટલે કે કન્ટિન્યુ બના રહેજો બાપા સીતારામ શોખ ત્રીજો આંથી સાચું આમ પાછું સિગ્નલ આવી ગયું તો પૂરું થઈ ગયું રૂપમ શોખ ચોથો શોખ રૂપમ 6 સર્કલ અને 4 શોખ કાપીને ફાઇનલી બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે જોવો તમે ચાલો તમને થોડી ગમતી આઈની બજાર બતાવી દો તો આવી ક્યાંક બજાર હતી ભાવનગરની કેવી લાગી તમને તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય